बहती ज्ञान की धारा, सर्व जीवों का हो कल्याण, पूजे एक ही नारा। अहोजिन शासनम, अहोजिन शासनम। હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાવ છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે જોડું નહીં ના તો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો તું વાલો સૌથી. હવે જોડું નહીં ના તો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો તું વાલો સૌથી. તારી યાદોમાં ખોવાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. भगवान सोदेरम राम नारायणम जानकी वल्लभम. હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે.
હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે. વિતરાગી તારા થકી હું સોહાવ છું, તારા પ્રેમમાં પ્રભુજી હું વિજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું વિજાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું વિજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું વિજાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું વિજાઉં છું. મંગલાણં ચ સંવેસી પડમં હરે.
પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો હરિવર, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે. तू ही मेरा जीवन, तू ही का सहारा, छू कर मेरे मन को किया तूने क्या इशारा. प्यार से मैं भरपूर चेन देता हूँ. गाने का लेकिन तो गाना पड़ा है. सेकंड गाना गावन कैसे थे कोई हमसे ना हो जाए. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે.
ह्रीं नमो शिवसाहुणम् ॐ ह्रीं श्री अष्टाधिकशतपार्श्वनाथाय नमः। ॐ ह्रीं नमो अरिहन्ताणम् ॐ ह्रीं नमो सिद्धाणम् ॐ ह्रीं नमो आयर्याणम् ॐ ह्रीं श्रीं उवजायाणम् ॐ ह्रीं नमो लोय सवसाहुणम् ॐ ह्रीं श्री अष्टाधिकशतपार्श्व। हाँ, वायु कुमार देव जी तू भाई पधारो रे एक बार वायु कुमार देवता मारा पूजन मां पधारो रे मारा पूजन मां आवीने आंगणो सुहावो एक बार वायु कुमार देवता मारा पूजन मां पधारो पूजन ऋषि भूतभात्री सर्वभूतैते भूमिशध्यं कुरु कुरु स्वाहा। केसरना छाटणा थया कुमकुमना पगला पड्या केसरना छाटणा थया कुमकुमना पगला पड्या भूत गाली देवी आव्या रे हम पूजन मावली पधार रे हम पूजन मावली पधार रे हा स्वा ॐ पशि शीप ॐ स्वाहा हा स्वा ॐ पशि ટીવી જોવું હોય તો તારા ઘરે જોત ને અહીંયા શાના માટે આવ્યો છે બરોબર એટલે શનિધાન ત્યાર પછી શનિરોધ મુદ્રા શનિરોધ એટલે એમની અને આપણી પરસ્પરસની મૈત્રી ઓમ રેમ શ્રેમ ધરણેન્દ્ર પદ્માવત્યાદિ મુખ્ય દેવાદિ સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાન ઇમામ પૂજામ ગૃહાણા ગૃહાણા નમઃ શ્રી પાર્શ્વનાથ સ્વાહા। શાસન રક્ષાકારકાય શ્રી ધરણેન્દ્રાય નમઃ સ્વાવત્यै નમઃ। લાભાર્થી પરિવાર હાથમાંથી હથિયારો હેઠા પડવા લાગ્યા તેથી કૃષ્ણજી એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવી અને ફળ નૈવેદ આપણને નરેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રીમતે સંકેશ્વર પાર્શ્વનાથ જનેન્દ્રાય જલ જલન વિસર ચોરારી મહિન્દ ગૈરવજાય પાવસગણામ સંકેત મિશ્રમ પતતુ જલમ બિંબો પરે આજે પણ પ્રતિષ્ઠા શાંતિ શાસ્ત્ર આદિ શુભ પ્રસંગે અદાપી વિદ્યમાન છે પ્રતિમા પ્રતિષ્ઠિત કરનાર જાગરોના શુભાય મોજમાસ કરજો હે પ્રભુ શોભિંબનો પરિવારે પ્રભુ આસમો તુજને ભજો
નમસ્કાર. આ પરમ પાત્ર શ્રી નાગેશ્વર પાર્શનાથ ભગવાનના જય હો. અત્રે આવેલ સર્વ ભાવિક ભક્તો તરફથી સંઘને યાત્રા કરાવનાર પુણ્યશાળી, ઉત્સાહી, શુભ ભાવ તેમજ સંઘને સૌમાં શુભ નિમિત્ત આપી સૌને શુભ ઋણાના બંધન જોડવાનો લાભ લેનાર ગાંધી પરિવારના શ્રી જીતેન્દ્રભાઈ અને શ્રી નૂતનબેન રોનક તથા જે ખુશ્બુ, ખૂબ જ સુંદર આયોજન, ઉત્તમ ભાવ, પ્રેમ અને લાગણીસર તમે સંઘ યાત્રા કરાવી બદલ અહીં હવે સૌ મુમુક્ષો તમારી બહુમાન કરે છે. તમે સૌ જીવનમાં ધર્મ માગે જીતેન્દ્ર બનો. તમારા નૂતન વિચારો તમારા જીવનમાં ખુશ્બુ પ્રસવે. તમારું સુંદર આયોજન તમારા જીવનમાં રોનક લાવે. મારું હંમેશા તમને જલ્દી મોક્ષની સોને પ્રાપ્તિ થાય છે. લાવ ભાઈ લાવ, પેલા એટલું બહુમાન કરી આવા સંઘ એક વિચાર, એનો અમલ, ખરેખર એક દિવ્ય સ્વપ્ન સમાન. ગુરુદેવની કૃપાથી તથા મમ્મી પપ્પાના આશીર્વાદ ભર્યા આશીર્વાદથી હું વિચારી પણ નથી શકતો કે આટલું કઠિન કાર્ય આટલી સરળતાથી પરિપૂર્ણ થાય. પણ આની સફળતાનો યશ ખરેખર ગુરુદેવ અને માતા પિતાના આશીર્વાદને આધીન તો છે જ, પણ સાથે મારો પરિવારનો સાથ, સહયોગ અને તેની ઉપર મારો ગરમ સ્વભાવ, એવું મને નથી લાગતું. પણ બધા કહે ત્યારે માની લેવું. ગરમ સ્વભાવને સહન કરી સાથ આપવા બદલ હું નૂતનનો, રોનકનો અને અમારાથી દૂર રહીને પણ દરેક કાર્યમાં સાથ આપવા બદલ દીકરી ખુશ્બુનો ખૂબ ખૂબ આભાર. સાથે દરેક કામમાં વ્યવસ્થામાં સહકાર આપવા બદલ મારા ભાઈ પંકજનો તથા સુરતમાં રહેતા મારા મિત્ર સમીર ડાલિયાનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. આભાર સ્વીકારવાની નમ્ર વિનંતી. આ સાથે હું આભાર વ્યક્ત કરીશ મારા મોટા ભાભી કલ્પનાબેનનો, ભાઈ મધુસૂદનનો તથા સરોજ ભાભીનો, ભાઈ પંકજ તથા પ્રીતિ ભાભીનો, ભાઈ પ્રકાશ તથા જ્યોતિ ભાભીનો અને એમના સગા સંબંધીઓ, જેમણે બધાએ તેમનો કિંમતી સમય આપી આ યાત્રામાં જોડાયા અને સુવર્ણ અવસર અમોને આપ્યો. ખૂબ જ આભાર. નૂતનના પપ્પા મમ્મીનો ખાસ આભાર. મમ્મીની તબિયત નાજુક હોવા છતાં પૂર્ણ ઉત્સાહથી આ યાત્રામાં જોડાયા અને અમને આશીર્વાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે સર્વનો અને મારા પરિવારનો ખરા હૃદયથી આભાર માનીને તમોએ કિંમતી સમય આપીને અમને અલૌકિક યાત્રાની ફળીવૃત્તિ કરાવી, પ્રતીતિ કરાવી. ખરેખર ખૂબ જ આનંદ સાથે તમારા સર્વેનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સ્વીકારવા નમ્ર વિનંતી. દીકરી વહાલનો દરિયો, દીકરી વહાલનો દરિયો, આ કહેવતનો દીકરી વહાલનો દરિયો, આ કહેવતનો એક એક શબ્દ સાચો ઠરાવે તેવી અમારી દીકરી ખુશ્બુ ખૂબ જ લાગણીશીલ. જ્યારે આ દિવ્ય પ્રવાસની રૂપરેખા તૈયાર થતી હતી ત્યારે સૌથી મોટો સવાલ હતો ખુશ્બુને મનાવવાનો. સૌથી મોટો સવાલ હતો ખુશ્બુને મનાવવાનો.
એને બોલાવવાનો, જ્યાં તે એની ફર્ધર સ્ટડીઝ માટે ગઈ છે બાર્સેલોના, સ્પેન. ત્યાંથી આ પ્રવાસમાં યાત્રામાં સામેલ કરવા માટે આ મહત્ત્વની જવાબદારી મેં તેના લાડલાભાઈ રોનકને સોંપી. બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ રિલેશન પર મને ખૂબ જ ગર્વ છે. નૂતનને અને મને ખરેખર ખૂબ ગર્વ છે. ભાઈએ બહેનને ફોન કર્યો, ખુશ્બુ આ રીતે પપ્પા મમ્મી સંગ લઈને જવાનો પ્લાન કરી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં તો તારાથી તરત જ ખુશ્બુએ ભાઈને પૂછ્યું, પપ્પાએ તને મને સમજાવવા કહ્યું છે, મનાવવા કહ્યું છે? અને ભાઈ હું તને 5 મિનિટમાં પાછો ફોન કરું છું, ચાલશે? પછી તરત જ મને એક વોઇસ મેસેજ આવે છે. Dear Daddy, you don't need Bhai to convince me to come for something that you have asked for. I will anyway come, and I will always come because you are calling me for something, and I will never say no to that. But for that you have to promise me you're going to take care of your health, drink water properly, eat properly, and exercise every day. Everything else is fine and everything else is okay, but health is the most important thing. And only if you promise, and I see that till the end of this year that you exercise in some form, that is yoga, every day, then I will come. I promise. I love you. Please take care. હવે દીકરી વાલનો દરિયો કહેવત આનાથી સારી રીતે સમજવી કે સમજાવવી ખરેખર મુશ્કેલ છે. ખૂબ જ પ્રેમ મારા સારા અને ખરાબ સમયમાં મારી જીવનસાથી, જેનો આભાર માનવો એ ભારરૂપ છે, પણ છતાં ખરા હૃદયથી, ભાવથી સમગ્ર સગા સ્નેહી સ્વજનોની સમક્ષ હું નૂતનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ખૂબ સમય લીધો. હવે તમારો સમય વધુ સમય ન લેતા સર્વનું સંગ પૂજન કરવાની પરમિશન લઈ પ્રભાવના કરું છું, સ્વીકારશો? સાથે આ યાત્રા દરમિયાન મારા અને મારા પરિવારથી કોઈ પણ પ્રકારની તમને અગવડ, સગવડ, ધ્યાન, સંભાળ, વ્યવસ્થા કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો હું અને મારો પરિવાર ગુરુ પરમાત્માની સાક્ષીએ ખરા હૃદયથી તમને સર્વને ખમાવીએ છીએ. મિચ્છામિ દુક્કડમ.
અમારા ગાંધી કુટુંબ પરિવાર તરફથી આવું પહેલી વાર અમે એક ફંક્શન જોયું છે અને માણ્યું છે. હું નૂતનબેન, જીતુભાઈ, ખુશ્બુ એન્ડ પ્લીઝ કમ ઓન ધીસ સાઈડ ઓફ ધ ઓન માય સાઈડ. આપણે આટલું સારું ફંક્શન જે માણ્યું છે, આજે જીતુભાઈએ જે કીધું, આજે 3 મહિનાની સખત મહેનતથી અને બધું સીમલેસ વર્ક છે, જેમાં આપણી પાસે કોઈ એવું છે નહીં કે આપણે કહી શકીએ કે આ ચીજ બાકી રહી છે. અને અમે 5 સ્ટાર યાત્રા કરી છે, એમાં કંઈ નથી. અલગ ભોગી બધી રીતે જમવા કરવાની વ્યવસ્થા કયો. અમે લોકો આ સંઘમાં જોઈન થયા અને એના બાબત થોડું જણાવવું છે કે અતિશય વ્યવસ્થિત પ્રોગ્રામ હતો બધો. રહેવાની વ્યવસ્થા સારી, જમવાની વ્યવસ્થા સારી, ટાઈમિંગ બરાબર એ લોકો સારા મેન્ટેન કરતા હતા. બધા સંઘ મળીને ભેગા ટાઈમ બી સારો મેન્ટેન કરતા હતા અને બહુ અનુભવના કરીએ છીએ. હું મંજુલાબેન વીરા, મારા જમાઈ જીતેન્દ્ર ગાંધી, એણે સંઘ કાઢ્યો હતો નાગેશ્વર, પંચથી કરાવ્યું બધાને બહુ આનંદ આવ્યો. અને આનંદ બધી વ્યવસ્થા એકદમ અપ ટુ ડેટ, નો કમ્પ્લેન. તો એની અનુમોદના કરીએ છીએ. અને જે ગુરુને માને છે અને જે સંઘ અને જે સ્થળે અને જે વ્યવસ્થાથી લઈને બધું કાઢ્યું, એના માટે એમણે જે મહેનત કરી છે, જે રીતે એમણે ઉજવણી કરી છે, જે રીતે એમણે મનને ધગસથી વધાવ્યું છે, એ રીતે એવું લાગે છે કે ખરેખર કે એમના ગુરુનું પણ મારે આભાર માનવું જોઈએ કે ભાઈ પોતાના શિષ્ય માટે આટલી બધી આવી રીતે કરતું. જીતુભાઈનું આપણે કહીએ એમનું પ્રવચન, એમણે જે વ્યાખ્યાન આપ્યું, એ પોતાના માટે પણ જે કહ્યું કે મારામાં આટલો ક્રોધ છે
પણ નહીં જે ચીજ આપણે બધા કહે કે નહીં મારામાં કંઈ નથી, જે પોતે માને કે નહીં મારામાં ક્રોધ છે તો મારે નૃત્યને મને કંટ્રોલ કરતા શીખવાડ્યું છે. અને એમના હિસાબે છોકરો રોનક ખૂબ મહેનત કરી, ખૂબ જે એણે દોડાદોડ કરી છે એણે તો ભણવા માટે મારે પણ ઘણી વખત પકડી રાખવું પડ્યું કે રોનક જરાક ઊભો રહે, આ જરાક પતાવી લે પછી તારે જ્યાં જવું હતું. ખુશ્બુ તો બરાબર છે, આટલે લાંબેથી મા બાપના આજે કોણ આવે છે? ફોરેન ગયા પછી આવે જ દીકરાઓ છોકરાઓ છોકરીઓ આવતા નથી. આ પ્રસંગ નથી આવી, ઓહ ધન્ય ધન્ય ધન્ય. બધાએ આનંદ કર્યું, બધાએ બહુ મજા આવી અને બધાને શીખવા મળ્યું. જીતુભાઈએ જે ઓર્ગેનાઇઝ કર્યું છે એ વન ઓફ ધ બેસ્ટ આઈ થિંક સો હમણાં સુધીનું મારું અનુભવ કે છે. વેરી ફર્સ્ટ દિવસથી હમણાં સુધીમાં બધું કાર્યક્રમ એકદમ સુપર, આયોજન એટલું સુપર. પછી નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુ એમણે એટલી બધી યાદ કરી બધું કે ને કે એક્સપ્લેન નથી કરી શકતી, પણ બહુ જ સુપર હતું, બહુ જ એટલે એક્સેલન્ટ. આવું મેં આયોજન આજ દિવસ સુધી કોઈનું બી નથી જોયું. અને આમની ફર્સ્ટ જાત્રા હતી સંઘ સાથે, જે પૂરી થઈ છે અમારી સજોડે. અને વેરી ગુડ, થેન્ક્સ જીતુભાઈ, નૂતનબેન, મારા નણંદ અને રોનકભાઈ અને ખુશ્બુ, બંને બહુ ડાયા છોકરાઓ છે. થેન્ક યુ ફ્રોમ ફર્સ્ટ ડે. 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળે છે, ચાય પાણી હોય, ખાવાનું હોય, વ્યવસ્થા રહેવાની, બધું એવાન છે. એક વસ્તુની કમી નહીં પડી અમે લોકોને. એ બધું ધ્યાન રાખીને બધું 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળ્યું અમે લોકોને. થેન્ક યુ નૂતન, થેન્ક યુ જીતુભાઈ, રોનક એન્ડ ખુશ્બુ, બધાને થેન્ક્સ કે અમને આવી રીતે જાત્રા કરાવી ને એક્સેલન્ટ જાત્રા કરાવી. અને એમનું જે હતો કાર્યક્રમ એકદમ મસ્ત એમણે ઓર્ગેનાઇઝ કરેલો. હું પહેલી વાર એક સંઘ તરફથી આવ્યો છું, જાત્રામાં સંઘમાં આવ્યો છું જાત્રા કરવા. મને નહીં ખબર હતી કે આવી રીતનું સંઘ, આવી રીતની જાત્રા હોઈ શકે. એટલી મજા આવી છે, એટલી મજા આવી છે કે હવે આજ પછી એવું લાગે છે કે ક્યારે પણ કોઈ પણ જાત્રા હશે ચોક્કસ જશું. અમેઝિંગ એટલે અમેઝિંગ પ્લાનિંગ બાય જીતુભાઈ, નૂતન, મારી બેન છે રોનક, ખુશ્બુ, ડેફિનેટલી વેરી હાર્ડ વર્કિંગ, ફેન્ટાસ્ટિક જોબ. જીતુભાઈએ જે ઝીણામાં ઝીણી વસ્તુ પર ધ્યાન આપ્યું છે કે આજે વોશ બેસિન પર સાબુ જેવા વસ્તુ પણ એમણે રાખી છે. હાથ ધોવા ટ્રેનમાં આવી રીતે તો ચાલે જ ના આવી શકે. એ આટલી નાનામાં નાની વસ્તુ પર ખરેખર બહુ જ ગમે. જીતુભાઈ મારા દેર છે, નાના દેર છે, લાડકા, અને સંઘ કાઢ્યો અને બધાને બહુ જ મજા આવી, બહુ જ આનંદ આવ્યો. હજી ફરી વાર એવા બધા મોકા લઈએ, બધાને અનુમોદના એનું જોઈને કે હજી એવા સંઘ કાઢે બધા ને લાભ લઈએ. જીતુ કાકા મારા સૌથી નાના લાડકા કાકા, એક નંબર અરેન્જમેન્ટ, હિપ હિપ હોરે. જય જિનેન્દ્ર, હું તો એક બ્રાહ્મણ છું અને આ જૈન સંઘમાં પ્રથમ વખત આવી રહી છું. મેં બહુ બધું સાંભળ્યું હતું, પણ જે અનુભૂતિ મને થઈ એ ખરેખર શબ્દમાં કહેવાય એવી નથી. જેમ મેં નૂતન અને જીતુભાઈને તો બહુ વર્ષોથી ઓળખું છું અને એ મારી ફ્રેન્ડ છે, એટલે શી ઇઝ ગુડ બાય હાર્ટ. સો સેમ થિંગ ગોઝ વિથ જીતુભાઈ ઓલ્સો. પણ આ વખતે રોનકે જે કર્યું છે ઇટ ઇઝ ક્રેડિટેબલ, ઇટ ઇઝ નોટ જસ્ટ ક્રેડિટેબલ. બધાના બાળકો, લાઈક મારા બી છોકરા છે, સેમ એજના છે, એ લોકો મારી બધી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરે અને કરે જ છે, પણ મારા શબ્દને એમના પગ એવું હજી નથી થતું. વેરેઝ હિયર જીતુભાઈએ વિચાર્યું કે મને આ કરવું છે અને એને ફળીભૂત કરવા માટે વોટ એવર ધ હાર્ડશીપ રોનક મસ્ટ હેવ ગોન થ્રુ, એ આપણે બધામાંથી કોઈ બી એને ઇમેજિન ના કરી શકીએ. એમની કુટુંબ ભાવના તો ગ્રેટ છે. સેમ વસ્તુ છોકરાઓમાં બી આવી છે, જે આજે આખા દિવસમાં કદાચ સંઘના એક વ્યક્તિએ ફીલ કર્યું હશે, મે બી બધા બોલ્યા નથી. અને હું ભગવાનને આજે એ જ પ્રાર્થના કરું છું કે એમના પરિવારને આવા ખુશીના દિવસો આપે અને હું આવીને આવી જાત્રાઓ એ લોકો સાથે કરું. જય શ્રી
નાનો ભાઈ છે, છોકરાઓએ બી ઘણું સારું કામ કર્યું, બહુ બધી મજા આવી, બધી વ્યવસ્થા ફાઇન હતી, અમને કોઈ સામાન બામાન ઉપાડવાની કઈ જરૂર પડી નહીં, બહુ સારી સગવડ હતી. તો મારી રીતે જઈ જ નથી શકવાની, જીતુભાઈ લઈ જાય એ માટે ખૂબ ખૂબ આભાર. જય જયેન્દ્ર. આમ તો અમે બધા છોકરામાં ગણાઈએ, પણ આ જે જાત્રાનો અમને અનુભવ થયો છે એમાં અમને ઘણું શીખવા મળ્યું છે અમારા કાકા પાસેથી, અને બસ અમે લોકો એક જ ઈચ્છા કરીએ છીએ કે અમે બી આવી રીતે ભવિષ્યમાં કંઈ કાકા જેવું અમે લોકો બી એક ઇનિશિએશન લઈએ અને અમારા બધા કુટુંબને આવી રીતે ભેગા કરીને અમે લોકો બી આવું સરસ લાભ લઈ શકીએ એવા અમને આશીર્વાદ જોઈએ છે આ જાત્રાથી શીખવા માટે. જે થેન્ક યુ વેરી મચ કાકા કાકી રોનક ને ખુશ્બુ કે અમને આટલો સારો લાભ પણ આપ્યો. આ ટ્રીપ માટે અગર કહું તો वेल ऑर्गेनाइज्ड या फिर लग्जूरियस या फिर हर एक चीज़ ने पूर्ति करवा वाली एकदम ट्रिप હતી. એમાં એક નાની નાની ચીજ મતલબ એક ટિશ્યુ પેપર, સ્પૂન, નેપકિન્સ, હર એક નાની નાની ચીજનું ઠીકથી ખ્યાલ કરીને બધું જ વેલ ઓર્ગેનાઇઝ કરીને લીધેલું હતું. જે થોટ પ્રોસેસમાં જે નૂતન કાકી એક ચીજનું ધ્યાન રાખ્યું છે, મતલબ આઈ એમ વેરી એકદમ ડાઉન ટુ અર્થ હતા, વિચ ઇઝ વેરી અપ્રિશિએબલ. અને અમે લોકોને આ ટ્રીપમાં સિરિયસલી બહુ મજા આવી. થેન્ક્સ ટુ ધેમ, થેન્ક્સ ટુ ધેર હોલ ફેમિલી. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. 3.5 મહિના પહેલાં અમસ્તા સાહજિક ચા નાસ્તો કરતાં એક વિચાર આવ્યો અને વિચાર અચાનક અમલમાં પણ મુકાઈ ગયો. કલ્પના પણ નહોતી કે આટલો ભવ્ય સંઘ, આટલી સરસ જાત્રાનું આયોજન થશે. જીતુનો ઉત્સાહ સીમા બહાર હતો, ખબર નહોતી કે આ કેવી રીતે પાર પડશે, પણ પરમાત્મા અને ગુરુદેવની કૃપાથી ધાર્યા કરતાં સવિશેષ લાભ મળ્યો. સુંદર આયોજન સાથે, શ્રેષ્ઠ સગવડો સાથે લગભગ 101 જણાએ આ સુંદર જાત્રાનો ખૂબ જ સરસ લાભ લીધો. આવી જાત્રાઓ ભવિષ્યમાં પણ પરિવાર દ્વારા થતી રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના, અને જીતુભાઈના આયોજન માટે એને ખૂબ ખૂબ ધન્યવાદ. જીતુભાઈને બહુ ઈચ્છા હતી કે બધા કુટુંબની સાથે જાત્રા કરાવે, અને મારા સાસુ સસરા અને ગુરુદેવની કૃપાથી આ યાત્રા બહુ સફળ થઈ અને બહુ જ મજા બધાને આવી અને બધાની વ્યવસ્થા બહુ સરસ રીતે કરી. થેન્ક યુ એમને, જીતુભાઈ ગાંધી, નૂતનબેન ગાંધી, ખુશ્બુબેન ગાંધી ને રોનકભાઈ ગાંધીને, ચારેયને અમારા ગાંધી પરિવારથી બધાને થેન્ક યુ. અમારા 60 યર્સમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો આવી યાત્રાનું આનંદ માણ્યો છે. એટલે બધા ભેગા થયા છે, બધા કાકા બધા ભેગા થયા છે. એટલે અમે વિચાર્યું નહોતું કે આટલું મોટું યાત્રા અમે લોકો અમારા નસીબમાં હશે કે નહીં, પણ આવી રીતે યાત્રા કાઢીને બધાને એકઠા કરીને ને બહુ સારું લાગ્યું, બહુ આનંદ આવ્યો. અને જે સગવડ એમને રાખી હતી બધી ફર્સ્ટ ડેથી એ એકદમ લક્ઝરિયસ હતી. આ ટ્રીપ એકદમ યાદગાર ટ્રીપ છે અને હમ ના ભૂલેંગે કભી ये ट्रिप. અમે આટલી જાત્રાની કલ્પના પણ નહોતી કરી. જીતુભાઈ અને નૂતન અમને જે સાંચ્યા છે એટલે અમને બહુ જ આનંદ થયો છે અને અમારી જાત્રા ખૂબ જ સફળ થઈ છે અને દરેકે દરેક ભાઈઓ બહેનોને ખૂબ જ આનંદ આવ્યો છે. કે આજે જે જીતુભાઈ નૂતનબેન અને એના બે દીકરી અને દીકરો સ્પેશિયલી અવળી યંગ એજે અવળી મોટી રિસ્પોન્સિબિલિટી કહેવાય કે આ જાત્રાને 80 જણને લઈ આવવા બધી રીતે એક જણનું ધ્યાન રાખો ને ટુ ધ લાસ્ટ પોઈન્ટ કે અમે સવારના ઉતરશું ત્યાં સુધીનું એને ધ્યાન રાખ્યું છે. હેટ્સ ઓફ ટુ ધ હોલ ફેમિલી. ખરેખર ઘણો આનંદ કરાયો, ઘણા ઉત્સાહથી પૂજા કરાવી છે. બધાએ ભેગા મળીને એક સરખા અવાજે એનો આનંદ જોયો છે. Heads off to Jitu for arranging such a nice trip. It was awesome and we really enjoyed, and God bless him and so that he can further do such good trips again. Jitu અને ગાંધી ફેમિલી ઓરિજિનલી જે લોકો નિર્મલ નિવાસ ગોરાટાંગ રહેતા હતા ત્યારથી અમારો સંબંધ છે અને આજે અમને ઘણી મજા આવી અને અમે લોકો બધા જ અત્યારે જે આવેલ છે અમે બધા વૈષ્ણવો છે, પણ અમે આજે આ જે લાભ મળ્યો જીતુભાઈના હિસાબે ઘણા જ આભારી છે અને રિયલી એપ્રિશિએટ કરીએ છીએ કે જીતુભાઈ આવા સંકલ્પ કરીને આપણી બધી મનોકામના પૂરી થાય એ જ અમારી ઈચ્છા છે. જીતુભાઈ અને નૂતને જે અમને યાત્રા કરાવી છે નાગેશ્વરની એ બહુ અદ્ભુત હતી. એમાં પણ જે આજે એમને પૂજન પણ આવ્યું 108 પાસોના
ખરેખર માણવાલાયક હતું અને અમને બહુ જ સરસ આજે જે લાભ મળ્યો છે એ ખરેખર એના જે કહીએ કે આપણે શું કહેવાય કે એના અમારી માટે પ્રણેતાકો કે જે કહો એ નૂતન અને જીતુભાઈ. સો થેન્ક્સ નૂતન અને જીતુભાઈ કે તમારા લીધે અમે લોકો આ બધી યાત્રા કરી શકીએ અને આજનો દિવસ માણ્યો. જીતુ અને નૂતન એન્ડ યોર એન્ટાયર ફેમિલી, થેન્ક યુ સો મચ. એટલી સરસ યાત્રા કરાવી બહુ વર્ષો પછી. યુ ટુક અસ બેક ઇન ટાઈમ and I realized that it's time to give something back to God and He's been so kind to us. So thanks for everything. After 10 years we have come to Nageshwar, all thanks to Jitu and Nutan. અને એમના આનાથી અમને પણ ભાવ થયા કે ફ્યુચરમાં આવો સંઘ કાઢવો જોઈએ. થેન્ક યુ, રિયલી ઇન્સ્પાયર્ડ બાય યુ. જીતુ આવી ટૂર દર વર્ષે તું સંઘ કાઢ અને દર વર્ષે ગમે તેટલો ટાઈમનો ભોગ આપીને અમે જરૂરથી આવશું. બોલાવતો રહે છે. रुक जाना नहीं तू कहीं हार के. હાય એવરીવન, અમે જીતુ અને નૂતનના વેરી ગુડ ફ્રેન્ડ્સ છે. જ્યારે આ વાત અમારી પાસે આવી કે અમારે ત્યાં આવવાનું છે, વી વર રિયલી એક્સાઇટેડ બિકોઝ ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે આવું મોટું સંઘ લઈ જાય છે. અમે બહુ જ એન્જોય કર્યું આમાં અને એનાથી અમને પ્રેરિત પણ બહુ થયા છે. અને I don't have any words to express કે the way we have really enjoyed in this. એમાં બહુ જ શીખવા પણ મળ્યું છે અને અમે પ્રેરિત પણ બહુ થયા છે. અને લાસ્ટ ડે તો આઈ થિંક એવરીબડી વોઝ ક્રાઇંગ. એટલું બધું સરસ ફંક્શન હતું અને આઈ હોપ વી ઓલ્સો ડુ સમથિંગ લાઈક ધેટ. આટલા ઊંચા ભાવ બહુ વખતે આવા થયા છે અમારા. ખૂબ અનુભવ ના નૂતનને અને જીતુભાઈ. થેન્ક યુ સો મચ. જીતુને નૂતન ખૂબ અનુમોદના અને અમને બહુ જ મજા આવી છે અને એટલી સુંદર અમારી યાત્રા થઈ છે કે હવે કેવી રીતે વર્ણવવું એ જસ્મીન જરા અમારી ખુશી રજૂઆત કરે છે તમને. અમે લોકો જીતુભાઈની વાત કરશું, તમારે બધાએ વારે વાર કરવાનું. યસ. જીતુભાઈ વાહ વાહ, નૂતનબેન વાહ રે વાહ, નાગેશ્વર લઈ આવ્યા, વાહ રે વાહ, જાત્રા કરવા લઈ આવ્યા, વાહ રે વાહ, નૂતનબેન વાહ રે વાહ, એના વખાણ કરવા તો બહુ અઘરા છે. વાહ રે વાહ, જીતુભાઈ વાહ રે વાહ, એમની વાત તો વિચારવા જેવી જ નથી. વાહ રે વાહ, જીતુભાઈની સર્વિસ 5 સ્ટાર જેવી છે. વાહ રે વાહ, તું આગળ કરો. જીતુભાઈ વાહ રે વાહ, કેવી રીતે વખાણ કરવા. વાહ રે વાહ, આવી જાત્રા તો કરી જ નથી. વાહ રે વાહ, ખૂબ અનુમોદના. વાહ રે વાહ. જીતુભાઈ કો ઉઠાયા ગલે से यूं लगाया अनुमोदना अनुमोदना वारंवार अनुमोदना वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. 3 cheers for Jitu and Nitin. ખૂબ આભાર, ખૂબ અનુમોદના. આપ સૌ પધાર્યા. જય જિનેન્દ્ર. શાસનદેવની અસીમ કૃપાથી અને ગુરુદેવના આશીર્વાદથી, તેમના વડીલોના આશીર્વાદથી એમને જે આ સંઘનું આયોજન કર્યું તે ખૂબ જ સુંદર અને આનંદદાયક. દરેક આ યાત્રિકોની સંપૂર્ણપણે પૂરેપૂરી નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને ખૂબ જ સંપૂર્ણ અને સારી રીતે એમને સરસ રીતનું આયોજન કર્યું. અને પર્ટિક્યુલર તો અમારા અમુક મિત્રો જે આ વખતે પહેલી વખત જ, ઇવન અમે પોતે પણ પહેલી વખત જ નાગેશ્વર આવ્યા અને જે એક અલગ ભાવદશામાં અહીંયા આવવાનો અનુભવ થયો અને અનુભવની સાથે સાથે જે પૂજન પડાવ્યું, પૂજનમાં બી આજે કેટલી અમુક ચીજો અમને જાણવા મળી, સમજવા મળી અને એક અલગ પ્રકારનો આખો એક એક્સપિરિયન્સ ફીલ થયો. તેની માટે ખાસ નૂતનબેન અને એમના જીતુભાઈનો ખાસ અમે એમને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે તેઓ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ સાથે ધર્મમય જીવન જીવે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ફેલોશિપ સ્કૂલમાં સાથે હતા ત્યારથી નાના હતા ત્યારથી આજે ઓલમોસ્ટ 50 વર્ષથી અમારી દોસ્તી છે. જીતુને હું નાનપણથી ઓળખું છું, જ્યારે અહીંયા વેલાવ્યુમાં રહેતો હતો ત્યારથી
આજે એને જે કાર્ય કર્યું છે એને નૂતને બહુ સરસ છે. અમે તો વૈષ્ણવ છે પણ અમને નીતાને જ્યાં લાભ મળ્યો છે એ અતિ સુંદર અને એકદમ અમને પોતાને બી એક જિંદગીનો એક લાવો મળ્યો એવું લાગે. અને એમના દીકરો રોનક અને ખુશ્બુ જે સાથ સહકાર આપ્યો છે ફેમિલીને, અને જે ઝીણી બાબતની એને ધ્યાન રાખેલું છે, જીવટ રાખેલી છે અને વ્યવસ્થા કરી છે એ માટે ઘણું જ એને આભાર આપવો જોઈએ. ઘણી મહેનત કરી છે અને છેલ્લા 2-2.5 મહિનાથી જે કંકોત્રીથી લઈ અને ગિફ્ટ અને બધાને જે રિટર્ન ગિફ્ટ બધું જે આપ્યું છે એમાં ઘણી એને બધી તકેદારી રાખી છે અને ઘણી મહેનત કરી છે. અને આ વડીલોના આશીર્વાદ અને ભગવાનની ઈચ્છા વગર આ સારું કાર્ય થઈ ન શકે. એટલે આજે ગીતુ, નૂતન અને એના પરિવારને અભિનંદન આપીએ છીએ. હું પણ ગીતાને કીધું તેમ અમે નાનપણથી સ્કૂલના ફ્રેન્ડ્સ છે. જીતુએ જે કાર્ય કર્યું તેની જેટલી અનુમોદના કરીએ તે ઘટે, અને ખૂબ જ ઝીણવટપૂર્વક દરેક જણ આનું ધ્યાન આપ્યું છે અને કોઈ પણ વસ્તુમાં કોઈને જરાક પણ તકલીફ નથી પડી, અને દરેક રીતે દરેકને સેવા પૂજાનો અને દરેક વસ્તુનો લાભ આપ્યો છે. ઉત્તર આવા પ્રગતિના કાર્યો કરતા રહે તેવી તેના ગુરુદેવ અને તેના આશીર્વાદ એની સાથે રહે તે અને અનુમોદના. જીતુભાઈ કહો દર વર્ષે અમને આવો સંગ કરાવે. કૃપાળુ દેવકી જય. જીતુભાઈએ અમને જિંદગી જીવતા શીખવાડ્યું છે. જેવી રીતે પાર્ટીઝ કરી શકીએ એવી રીતે આવી રીતે સંઘ બી કાઢી શકીએ એ અમને શીખવાડ્યું છે જીતુભાઈએ. નાની ચીજમાં કેવી રીતે ખુશ રહેવું એ પણ જીતુભાઈએ શીખવાડ્યું છે. અને એમને જે છોકરાઓને ટ્રેનિંગ આપી છે ને એ તો અદ્ભુત છે. એટલે એ થવાનું જ હતું. એમને જે રીતે પોતે વિશ્વાસ રાખીને છોકરાઓ પર એમને ટ્રસ્ટ મૂક્યો છે, એટલે આ કાર્યક્રમ તો એમનો સુપર થવાનો જ હતો, અને એના માટે અમે ખૂબ આભારી છીએ અમને લઈ ગયા. જીતુભાઈની ખૂબ અનુમોદના. એને અમને આવા બીજા કામ કરવાની પ્રેરણા આપી છે. જીતુભાઈ અને એના પરિવારે આ સંઘ કાઢવા પાછળ બહુ જ મહેનત કરી છે, અને એના છોકરાઓએ આ સંઘ એકદમ સક્સેસ બનાવ્યો છે. એના માટે લોકોને ખૂબ અનુમોદના. અમે લોકો સ્કૂલમાં સાથે હતા. હું વૈષ્ણવ છું. મને જૈન ધર્મ વિશે કશું પણ ખ્યાલ નહોતો. નાગેશ્વર તીર્થધામનો પણ મને કોઈ ખ્યાલ નહોતો, અને જીતુના હિસાબે મને આ લાહવો મળ્યો કે આવા પવિત્ર તીર્થધામમાં હું જઈ શકું અને આવી અલૌકિક મૂર્તિના દર્શન કરી શકું. આ હું મારી જિંદગીમાં ક્યારેય આ દિવસ ભૂલી નહીં શકું. અને જીતુને આવા સંઘ વારંવાર કાઢી શકે અને ગુરુદેવની એની પર કૃપા રહે એવી હું પ્રાર્થના કરું છું. હેટ્સ ઓફ ટુ હર. હું અહીંયા હતી ને જ્યારે બધું થઈ રહ્યું હતું પ્લાન. હું બાર્સેલોનામાં છું, હમણાં ત્યાં ભણું છું, અને પપ્પાનો ફોન આવ્યો હતો કે એમને આ બધું કરવાની ઈચ્છા છે અને એમનું મન હતું કે એમને આ રીતે સંઘને લઈ જવું છે પૂજનને બધા માટે. અને મને હતું કે ખબર નહીં આવી શકીશ નહીં આવી શકું, મને કોલેજ લીવ મળશે નહીં મળે. અને એમના ખાલી આ જ વર્ડ્સ હતા કે અગર જો તારી ઈચ્છા હોય અને તારે અનુકૂળતા થાય તો આવી જજે. અને એવું જ થયું, અને કોલેજમાં પણ બધું બરાબર થઈ ગયું, અને મને આવવાનું એકદમ જ મન હતું. પણ મને આખો ટાઈમ એ જ લાગતો હતો કે હવે અહીંયા હોઈશ નહીં, આટલી બધી તૈયારીને બધું કરવાનું છે. પણ ભાઈ હતો, મમ્મા હતા, બધા મારા કઝન્સને બધા હતા, તો આટલું સારી રીતે થયું. બધાના આટલા પોઝિટિવ વાઇબ્રેશન્સ હતા, આટલું સારી રીતે બધું ઓર્ગેનાઇઝ થયેલું હતું, બધા આટલા ખુશ હતા આખો ટાઈમ. પૂજન બહુ સારી રીતે થઈ. તો આ બધાના પોઝિટિવિટી અને સારા વિચારો સિવાય ના થઈ શકે. અને પપ્પાનો આટલું આ બધું દ્રષ્ટિ હતી અને એમની વિચાર હતી આ કરવાની, એના સિવાય બધા આટલા સાથે પણ ન આવી શક્યો. તો બધાને થેન્ક યુ છે, અને હું બહુ હેપી છું કે હું એમની ડોટર છું અને મને આ બધાનો લાભ મળ્યો. થેન્ક યુ. Thank you. 3, 2, 1, roll.